ભાઈઓ, તમારે એક નવો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું ધોરણ 10નું વિજ્ઞાનનું પેપર સોલ્યુશન કરવાના છે। જેમાં વિભાગ એમાં ટોટલ 6 વિકલ્પો છે। તેમાં પહેલું છે કોપરના ભૂકાને ગરમ કરતા તે કાળા રંગનો બને છે। આ દરમિયાન થતી રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર શું હશે? તેનો જવાબ છે બી, ઓક્સિડેશન પ્રક્રિયા। જટિલ દ્રાવણમાં ભૂરી લિટમસ પત્ર નાખતા લાલ બને તો તે દ્રાવણ પીએચ મૂલ્ય કેટલું હોય? તો ગાઈસ તેનો જવાબ છે એ, 0 થી 7 વચ્ચે। કઈ પ્રક્રિયા દરમિયાન સામાન્ય સંજોગોમાં ડાયહાઇડ્રોજન વાયુ H2 ઉત્પન્ન થતો નથી? તેનો જવાબ છે સી, ધાતુ મંદ એસિડ। મનુષ્યમાં વાયુ નિયમન માટેનું ચોક્કસ સ્થાન કયું છે? તેનો જવાબ છે બી, વાયુ કોષાઓ। પરાગન લિકાની વૃદ્ધિ અંડક તરફ જવાથી કારણ તેનું ખાલી જગ્યા છે તો રાસાયણિક પછી તે છઠ્ઠું, જેમાં માધ્યમ એ બી અને સીના નિરપેક્ષ વર્ગીભવનના અનુક્રમે 2.42, 1.33 અને 1.50 છે તો કયું માધ્યમ સૌથી વધુ પ્રકાશિત ઘટ બને છે? તો તેનો જવાબ છે એ, માધ્યમ એ। પછી છે નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યા આપેલી છે, જેમાં સાતમું છે કોઈ દ્રાવણમાં મિથાઇલ ઓરેન્જના થોડા ટીપા નાખતા દ્રાવણ પીળા રંગનું બને છે તો દ્રાવણનો સ્વાદ ખાલી જગ્યા હશે તો બેઝિક। ખાલી જગ્યા ઉભયગુણી ઓક્સાઇડ છે ZNO। પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની પ્રક્રિયા નિયમન ખાલી જગ્યા કરે છે તો રક્ષક કોષો। પછી છે કયો છે 10મો, લસિકામાં રુધિરની સરખામણીએ ખાલી જગ્યા ઓછું હોય છે તો એનો જવાબ છે બીજો, પ્રોટીન। પછી છે 11મો, કારની હેડલાઇનમાં ખાલી જગ્યા અરીસા વપરાય છે, અંતગોળ। પછી 12મું, ખાલી જગ્યાની ક્રિયાશીલતાને લીધે આંખના લેન્સની કેન્દ્ર લાઇનમાં ફેરફાર થઈ શકે છે, તેનું છે સિલિયરી સ્નાયુઓ। તેનો જવાબ છે સિલિયરી સ્નાયુઓ। પછી છે ખરા ખોટા, જેમાં 13માનો જવાબ છે સ્વાદ એ ઉષ્માશોધ પ્રક્રિયા છે, ખોટું। પ્રબળ એસિડ અને નિર્બળ બેઝિકથી બનતા ક્ષારની pH 7 થી વધુ હોય, સાચું। વનસ્પતિમાં પાણીનું વહન ઉર્ધ્વ અને અધો એમ બંને દિશામાં થાય છે, ખોટું। અનૈચ્છિક પ્રક્રિયાઓ લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે, સાચું। ને આમાં 17મો છે ખોટું। હવે આપણે 18માં આહાર શૃંખલામાં ઉર્જાનો પ્રવાહ બંધ દિશામાં હોય છે, ખોટું। ભોજન એટલે શું? તેનો જવાબ હું બતાવીશ। 20મું, પરોપજીવીનું પોષણ દર્શાવતા 2 સજીવોના નામ આપો, તે પણ બતાવીશ। નીચેના જોડકા સાચા બને તે રીતે જોડો। તો 21માં બી અને 22માં સી, 23માં પી અને 24માં આર। હવે આપણે વિભાગ બી નું સોલ્યુશન કરશું। 25મું, ખરાપણું એટલે શું? ખરાપણુંની સમસ્યા ઘટાડવા માટેની 2 રીતો સૂચવો, જેનો જવાબ હું બતાવીશ। આયરો 19 અને 20નો જવાબ છે। અને પછી તમારે વિભાગ બીમાં જે પ્રશ્ન છે તે 25મો, જેનો ઉત્તર છે વિભાગ બીમાં ખોરાપણુંનો જવાબ। અને તે પછી 27મો પ્રશ્ન છે તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું? એટલે એક સમીકરણ લખો, તેનો જવાબ છે આ લેડ નાઇટ્રેટને ગરમ કરતા ઉકળતા નળીમાંથી કયા રંગનો વાયુ બહાર નીકળે છે? તે પ્રશ્ન 26મો છે। 26માનો ઉત્તર છે આયરો। હવે આયરો છે 29, લોખંડનું સારણ કેવી રીતે અટકાવી શકાય? આ તફાવત, જારક શ્વસન,
અને અજારક શ્વસન. પ્રશ્ન નંબર 30 હવે છે મનુષ્યમાં મૂત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે, જે પ્રશ્ન છે 31મો, જેનું આન્સર છે આયરો સ્ક્રીન ઉપર. હવે આકૃતિમાં ચેતાકોષની રચનાના ભાગોનો ઓળખો. 33મો પ્રશ્ન છે જેનો જવાબ છે આયરો. આ 35માનો જવાબ છે વક્રીભવનના નિયમો લખો. હવે ભાઈ આપણે આવી ગયા છે વિભાગ સી. આ પ્રશ્ન 37નો છે. નવિસનતંત્ર એટલે શું અને નિવસનતંત્રના પ્રકારો જણાવો, તેનો જવાબ છે. હવે આપણે વિભાગ સી આવ્યા. વિભાગ સીમાં 38મો પ્રશ્ન છે નીચે આપેલા પ્રક્રિયાઓની વ્યાખ્યા અને એક સમીકરણ લખો. તેમાં આઈમાં છે સંયોજીકરણની પ્રક્રિયા, તેનો ઉત્તર આયરો છે. અને તે પછી છે વિસ્થાપન પ્રક્રિયા, તેનો ઉત્તર આયરો છે. પછી આયા આપણે તે પછી છે 40મો ભૌતિક ગુણધર્મોનો આધારે ધાતુઓ અને અધાતુઓ વચ્ચેને કોઈ પણ 3 તફાવત સમજાવો. તો તેમાં છે ધાતુનો તફાવત અને આ છે અધાતુનો તફાવત. તે પછી છે 41મો સમજાવો હૃદય આપણો પંપ આકૃતિ જરૂરી નથી. 41મા પ્રશ્નનો ઉત્તર આપ્યો છે ગાય. માનવ હૃદયનો રેખાકીય છેદ અને પરિવહન પથ. પછી તે પછી છે 42 વનસ્પતિ અંતઃસ્ત્રાવનો વર્ણવો, તેનો ઉત્તર આયરો છે. જે પ્રશ્ન નંબર છે 42. તે પછી છે 43મો પ્રશ્ન, જેનો ઉત્તર આયરો. તે પછી 45નો ઉત્તર 44નો ઉત્તર આયરો. તે પછી છે 45 પ્રકાશનું વિભાજન એટલે શું, આયરો. પ્રકાશનું વિભાજન એટલે શું? કાચના પ્રિઝમ વડે શેષ પ્રકાશનું વિભાજન સમજાવો, તેનો ઉત્તર આયરો છે ગાય 45 નંબરનો. હવે આપણે વિભાગ ડી આવ્યા, જેમાં પહેલું છે 47માં આઈ કરીને દાંતનું શયન રોકાવાના પીએચનું મહત્વ અને મધમાખીનું. તે પછી આ 48માનો ઉત્તર આવેલો છે. આ પૂરો આપેલો છે આપણને 48માનો ઉત્તર. હવે આ છે 49 મનુષ્યનું ઉત્સર્જન તંત્રની આકૃતિ વર્ણવો. આકૃતિ આપેલી છે. તે પછી છે 51. આ 51નો ઉત્તર. આ છે ભાઈ 53નો જવાબ. મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય, તેનો જવાબ છે. ભાઈ આ વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે, તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરો. થેન્ક યુ.